તો નમસ્કાર મિત્રો, આજે અમે ઉપડી ગયા છે શ્રી ગાળાવાળા ખોડિયારમાંના દર્શન કરવા છે. દેવદ્રી ગામમાં આવેલ છે. એટલે આ તો જોવો પહાડનો કાળજા શીરીનો રસ્તો જાય છે. હો, આ મંદિર પરિસરમાં પહોંચતા જાણે માતાજી હામાં હોકારા દેતા હોય એવું લાગે છે. ટંકોરી વગાડી નિજ મંદિરમાં જઈ માતાજીની દિવ્ય અને અલૌકિક મૂર્તિના દર્શન કરી માતાજીના જૂના દેવસ્થાને કે દર્શન કર્યા ને બાજુમાં માતાજીની જે મગર સહિત મૂર્તિ છે તેના દર્શન કર્યા. દર્શન કરી અને આવા કાળા તડકાની તરસ લાગી હતી તો ઠંડુ કુલર હતું તો ત્યાં પાણી પી લીધું અને પછી નીચે ગયા. નીચે આવીને જોયું કે તો આવી કાળઝાળ ગરમીમાં પણ લીલા ઘાસ જેવું પાણી જાય છે. હો, ત્યાંથી થોડેક જ આગે મીઠી વાવ આવેલી છે. મિત્રો, દુષ્કાળોના પણ દુષ્કાળો ગરથોળિયા ખાઈને વહી ગયા પણ અહીંયા પાણી નથી ખૂટ્યું. મંદિર પટાગણમાં ભોળેનાથનું 50 વર્ષ જૂનું મંદિર છે. તો હાલો દર્શન કરીએ. દેવોની આગળ દૂત રૂપાળા હર કોઈ બેહે પણ વેળા રાખે ભૂત હોતો કૈલાસ વાળો કાગડા. ભોળિયાનાથના દર્શન કરી અને આ મીઠી પરબે પાછું પાણી પી લીધું. અને મિત્રો, અહીંયા વિકાસોના પણ અનેક કાર્યો ચાલુ છે જે તમે જોઈ શકો છો. આ કાળઝાળ ગરમી પાણા ઓગાળી દે, અરે હાના કાળજા ફાડી નાખે એવી ગરમીમાં આ લીલાસમ ઝાડવા તો જોવો મારા વાલા, આ માતાજીની અસીમ કૃપા સિવાય અશક્ય છે. અહીંયા તો માછલીઓને નાસ્તો, ચકલાઓને રહેવાની અને પીવાની પણ વ્યવસ્થા છે. હે ગાળાવાળી માં મમતાળી ખોડલ માડી ખબરાળી બેઠી ત્યાં બાળી દેન દયાળી જતન કરાળી જોરાળી. હે ગાળાવાળી માં મમતાળી ખોડલ માડી ખપરાળી જી ખોડલ માડી ખપરાળી.